નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 13 જૂન 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સમાં તમે 100% સ્કોરિંગ ખૂબ જ આસાનીથી કરી શકો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય અલ્બિનિઝમ જાગૃતિ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે અલ્બિનિઝમ જાગૃતિ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 13 જૂનના રોજ. આ દિવસ દર વર્ષે 13 જૂનના રોજ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 18 ડિસેમ્બર 2014ના રોજ આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે આ દિવસની પ્રથમ ઉજવણી વર્ષ 2015માં કરવામાં આવી હતી. હજુ વાત કરી 2026ની થીમની, તો આજે વખતની થીમ છે પ્રાઉડલી ઇન માય સ્કિન, સેલિબ્રેટિંગ ઓલ સ્કિન ટોન્સ. જો અલ્બિનિઝમની વાત કરીએ મિત્રો, તો એક બિનચેપી આનુવંશિક સ્થિતિ છે, એટલે કે એ અડવાથી ફેલાતી નથી, એક આનુવંશિક છે અને જે શરીરમાં જે મેલેનિન હોય છે તેનું પિગમેન્ટની ઉણપ અથવા તો ગેરહાજરીને કારણે થાય છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અલ્બિનિઝમ પીડિતો પ્રત્યે થતા ભેદભાવ અને અંધશ્રદ્ધાને રોકવાનો તેમજ સ્કિન કેન્સરના જોખમો સામે જાગૃતિ લાવવાનો છે. મિત્રો, જો તમે આ ઇમેજ જોયો એટલે તમને ખ્યાલ આવશે કે અલ્બિનિઝમ એટલે આ કઈ બીમારીની વાત થઈ રહી છે. આમાં જે શરીરના જે વાળ હોય ને એકદમ સોનેરી જેવા થઈ જતા હોય છે અને સ્કિન ટોન પણ એકદમ વ્હાઇટ હોતો હોય છે. અને મિત્રો, આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે આફ્રિકા જેવા દેશમાં કે જ્યાં લોકોનો સ્કિન ટોન થોડો બ્લેક હોય છે, તે લોકો આવું જે બીમારી જે વાળી જે વ્યક્તિ હોય તેમને કોઈ જાદુ ટોણા સમજીને તેમના પર અત્યાચારો ગુજારતા હોય એવું સામે આવ્યું હતું. અને માટે જ આ દિવસ ઉજવીને એવું બતાવવામાં આવે છે કે આ કોઈ જાદુ ટોણા નથી, પરંતુ આ એક બીમારી છે અને જે અડવાથી નથી ફેલાતી, આ એક માત્ર આનુવંશિક રોગ છે. અને મિત્રો, આવા જે લોકો હોય તેમને સ્કિન કેન્સર થવાનું જોખમ પણ ખૂબ જ વધારે રહેલું હોય છે. ભારતમાં નિર્મિત એરબસ C295 વિમાને ક્યાંથી તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂરી કરી છે? તો મિત્રો, આજે ભારતમાં બનેલું જે વિમાન છે જેનું નામ છે એરબસ C295, તેણે તેની પ્રથમ જે ટેસ્ટ ફ્લાઇટ હતી તે સફળતાપૂર્વક પૂરી કરી છે વડોદરામાં. એકચ્યુઅલી મિત્રો, આ જે એરબસ C295 નામનું વિમાન છે તેના માટે ભારત અને સ્પેન વચ્ચે કરાર થયેલા છે કે જેના અંતર્ગત સ્પેન છે એ ભારતને આવા 56 વિમાન આપવાનું છે અને જેમાંથી 16 વિમાન છે એ સ્પેનમાં તૈયાર થઈને રેડી ટુ યુઝ ભારતમાં આપવાના છે અને જે બાકીના 40 છે ને એ આપણા ભારતમાં ગુજરાતના વડોદરામાં એસેમ્બલ થઈ રહ્યા છે. અને મિત્રો, આજે આપણું જે મેક ઇન ઇન્ડિયાવાળો જે પ્રોજેક્ટ છે ને એના અંતર્ગત એને ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવી રહ્યા છે અને ત્યાં જ આ બનેલું પહેલું વિમાન હતું કે જેની વડોદરામાં આ રીતે ટેસ્ટ ફ્લાઇટ પૂરી કરી છે. ત્રેવીસમાં ફિફા વર્લ્ડ કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ફિફા વર્લ્ડ કપ 2026 છે તેના 23મું સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મેક્સિકોમાં. આ ભવ્ય ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત 11 જૂન 2026ના રોજ થઈ હતી. તેનું જે એસ્ટાડિયો અઝટેકા વિશ્વનું પ્રથમ એવું સ્ટેડિયમ બની ગયું છે કે જેને 3 અલગ અલગ વિશ્વકપ એટલે કે 1970, 1986 અને 2026ની જે પહેલી જ જે મેચ હોય ને એટલે કે ઉદ્ઘાટન મેચ એ એમના ત્યાં રમાઈ હોય ને એવું આ પહેલું સ્ટેડિયમ બની ગયું છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં એટલે કે પહેલી મેચ રમાઈ હતી ને એ મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી અને જેમાં જે યજમાન મેક્સિકો હતો એણે 2-0થી શાનદાર જીત મેળવી લીધી છે. ફિફાના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે 3 દેશો આવી રીતે આજે ફૂટબોલ ટુર્નામેન્ટ છે તેની યજમાની કરી રહ્યા છે અને 3 દેશો છે અમેરિકા, મેક્સિકો અને કેનેડા.
આ વર્ષે થોડું ફોર્મેટ પર ચેન્જ કર્યું છે, કારણ કે દર વખતે આમાં 32 ટીમો હોતી હતી, પરંતુ આજે વખત 32થી વધારીને 48 ટીમો કરવામાં આવી છે અને જે અંતર્ગત કુલ 104 મેચો રમાશે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. ભારતીય રેલવેએ માનવ સંસાધન વહીવટને આધુનિક બનાવવા માટે AI સંચાલિત ચિરાગ સેન્ટર ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે ચિરાગ સેન્ટર છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે તેલંગાણાના હૈદરાબાદમાં. અને મિત્રો, આ જે ચિરાગ છે તેનું પૂરું નામ છે સેન્ટર ફોર HR ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ રિસર્ચ એન્ડ એનાલિટિક ઇન ગવર્નન્સ. ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ પ્રોજેક્ટ ગંગા લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે પ્રોજેક્ટ ગંગા છે કે જે ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડ્યો છે ઉત્તર પ્રદેશે. અને મિત્રો, આજે પ્રોજેક્ટ ગંગા છે એમાં ગંગાનું પૂરું નામ થાય છે ગવર્મેન્ટ એસોસિએટેડ નેટવર્ક ફોર ગ્રોથ એન્ડ એડવાન્સમેન્ટ. મિત્રો, પરીક્ષામાં આવા પૂરા નામ પણ ઘણીવાર પૂછાઈ જતા હોય છે, માટે એ જરૂરથી ધ્યાનમાં રાખશો. યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ આ બે વિદેશી યુનિવર્સિટીઓને તેમનું કેમ્પસ ખોલવા માટેની મંજૂરી ક્યાં મળી છે? તો મિત્રો, આજે બે યુનિવર્સિટી છે વિદેશી કે જેમાં એક છે યુનિવર્સિટી ઓફ યોર્ક અને બીજી છે યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ. તેનું કેમ્પસ ખોલવાનું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. કયા દેશે લકવાગ્રસ્ત દર્દીઓની મદદ માટે નિયો નામની વિશ્વની પ્રથમ વ્યવસાયિક ચિપને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે નિયો નામની ચિપ છે તેને વ્યવસાયિક મંજૂરી અપાઈ છે અને આ નિયો ચિપ બનાવી છે ચીને. અને મિત્રો, આજે નિયો લખ્યું છે તો આ નિયોનું પૂરું નામ થાય છે ન્યુટ્રલ ઇલેક્ટ્રોનિક્સ ઓપોર્ચ્યુનિટી. હવે શું છે આ ચિપને એના વિશે થોડું ડિટેલમાં જોઈએ તો ચીનના રાષ્ટ્રીય તબીબી ઉત્પાદન વહીવટી તંત્ર દ્વારા આ ચિપને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. અને મિત્રો, આ મંજૂરી સાથે જ વ્યવસાયિક ઉપયોગ માટે બજારમાં આવનારી આ વિશ્વની પ્રથમ બ્રેઇન ચિપ છે, જેણે એલન મસ્કની જે કંપની હતી ન્યુરાલિંક તેને પણ આમાં પાછળ પાડી દીધી છે. મિત્રો, આ જે ચિપ છે ને એ આપણા 1 રૂપિયાનો સિક્કો હોય ને એટલા જ આકારની હોય છે, એટલે કે સિક્કાના કદની છે. અને આ જે ચિપ છે તેને ચીનની સિંધુઆ યુનિવર્સિટી અને શાંઘાઈ સ્થિત મેડિકલ ટેક કંપની કે જેનું નામ છે ન્યુરેકલ ટેકનોલોજી આ બંને ભેગા થઈને વિકસિત કરી છે. મિત્રો, જે ન્યુરાલિંક હતું તેનાથી ઊંધું આ છે ને સીધી મગજના કોર્ટેક્સની અંદર દાખલ કરવામાં આવે છે. અને આ જે નિયો ચિપ છે એ મગજના રક્ષણાત્મક સ્તર જે હોય એટલે કે ડ્યુરામેટર તેની ઉપર ગોઠવવામાં આવે છે. આ ટેકનોલોજી ઓછી આક્રમક છે, જેના કારણે મગજને નુકસાન થવાનું જે જોખમ હોય ને એકદમ નહિવત છે. અને સાથે મિત્રો, આ જે ચિપ છે ને એ કોઈ પણ બેટરી વગર વાયરલેસ પાવર ટેકનોલોજીથી કામ કરે છે. આ જે ચિપ છે એ મગજના સિગ્નલોને પકડીને કોમ્પ્યુટર અથવા તો ફોન પર મોકલે છે કે જેને ડિજિટલ કમાન્ડમાં ફેરવીને દર્દી દ્વારા જે પહેરવામાં આવેલા હાથના જે રોબોટિક ગ્લોવ્સ હોય તે તેને નિયંત્રિત કરે છે. આ જે ચિપ છે એ 18 થી 60 વર્ષના એવા દર્દીઓ માટે મંજૂર કરવામાં આવી છે કે જેમને જો સ્પાઇન એટલે કે કરોડરજ્જુની ઈજાને કારણે પોતાના ચારેય અંગોથી એટલે કે 2 હાથ 2 પગથી લકવાગ્રસ્ત થઈ ગયા હોય તો આ ચિપ લગાવ્યા પછી આ દર્દીઓ કોઈ પણ સહાય વિના વસ્તુઓને જાતે પકડી શકશે, જાતે ખાઈ પી શકશે અને ચાલવા લખવા જેવા દરેક કામ ફરીથી કરતા થઈ શકશે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. સાથે જ મિત્રો, મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમારા આ વિડીયો જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી મે મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર ન પડે. અને મિત્રો, આગળના તમારે કોઈ પણ મંથના કરંટ અફેર્સ આવા મંથલી જોતા હોય તો તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ MP આવા 200 પ્રશ્નો કરાવ્યા છે. અને મિત્રો, આપણે એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. તો તમે કોઈ પણ પરીક્ષા આપવા જવાનો હોય એના પહેલાં એટલીસ્ટ 6 મહિનાના તો મિનિમમ 6 થી 7 મહિનાના તો મંથલી કરંટ અફેર્સ વિડીયો તમે રિવિઝન કરીને 100% જજો. અને મિત્રો, આ રિવિઝન માટે આપણા વિડીયો ધી બેસ્ટ હશે, કારણ કે આમાંથી તમને મોટા ભાગના કરંટ અફેર્સ પૂછાશે. વિનિમય લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો, આજે વિનિમય લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે તેને લોન્ચ કરી છે ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં. તમીમ ઇકબાલને કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે તમીમ ઇકબાલ છે તે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બની ગયા છે બાંગ્લાદેશના.
ભારતનું પ્રથમ સંકલિત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર છે તે સ્થાપિત થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશમાં. ઇન્ચાથ લોકેન્ડા ઇન્કોગ્નિટા નામની માછલીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? તો મિત્રો આ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની માછલીની એક પ્રજાતિ છે અને તે શોધાઈ છે કેરળમાં. કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદન માટે નાગાલેન્ડ અને બીજા કયા રાજ્ય સાથે કરાર કર્યા છે? તો મિત્રો કેન્દ્ર સરકારે આ જે કરાર છે તે કર્યા છે નાગાલેન્ડ અને અસમ સાથે. આપ ઇમેજમાં નાગાલેન્ડ અને અસમના મુખ્યમંત્રીશ્રીઓને અમિત શાહજી જોડે જોઈ શકો છો. 114મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ છે તેની 114મી જે આવૃત્તિ હતી તેનું આયોજન કર્યું હતું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં પ્રથમ તબક્કામાં ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે અને માટે જ આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. મોટાભાગના મિત્રો તો આ વિડીયો જોઈ જ નાખ્યો છે, પણ જો હજુ સુધી તમે નવા છો અને જોવાનો બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો, કારણ કે 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી પરીક્ષામાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ વસ્તી ગણતરી લઈને તમને ઘણું બધું નવું જાણવા મળવાનું છે. આ વિડીયોની લિંક પર તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારો મહિલા T20 વર્લ્ડ કપ એ કઈ આવૃત્તિ છે? તો મિત્રો અત્યારે આજે મહિલા T20 વર્લ્ડ કપ છે કે જે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાવાનો છે તે છે તેની 10મી આવૃત્તિ. આઇવેર બ્રાન્ડ વોગ જે છે તેણે ભારત માટે તેને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આજે આઇવેર બ્રાન્ડ છે તેના ઓલરેડી બ્રાન્ડ એમ્બેસેડર હતા બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને હવે તેમાં એક બીજા પણ બ્રાન્ડ એમ્બેસેડર એડ કર્યા છે અને એ તે છે બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનન. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ છે તે ઉજવવામાં આવે છે 12 જૂનના રોજ. મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મળીને ભારતનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? તો મિત્રો આજે AI સક્ષમ ડેટા સેન્ટર છે તે સ્થાપિત થવાનું છે ગુજરાતના જામનગરમાં. તાજેતરમાં વિશ્વની નંબર 1 અંડર 13 ટેનિસ ખેલાડી કોણ બની છે? તો મિત્રો આજે અંડર 13 ટેનિસ ખેલાડી છે તે બની છે સૃષ્ટિ કિરણ. તો મિત્રો તમારા માટે એક પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ સૃષ્ટિ કિરણ છે એ કયા રાજ્યથી બિલોંગ કરે છે તે તમારે મને જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને તે વિશે જણાવેલું છે. માર્ગ અકસ્માત પીડિતો માટેની રાહવીર યોજના માટે માર્ગ મંત્રાલયે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આ રાહવીર યોજના માટે ભાગીદારી થઈ છે રેપિડો સાથે. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે રાહવીર યોજના છે તેના અંતર્ગત જે ગોલ્ડન અવર કહેવાય તેમાં જો કોઈ રાહવીર કોઈ આવા પીડિતની મદદ કરે તો તેને કેટલી નકદ પુરસ્કાર એટલે કે કેટલા રૂપિયા આપવામાં આવશે? તો મિત્રો આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કયા ભારતીય રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન માળખાને બ્રિક્સમાં આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે? તો મિત્રો ઉત્તરાખંડના જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તેને બ્રિક્સમાં આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 થી 18 જૂન 2026 વચ્ચે કયા બે દેશોની મુલાકાત રહેશે? તો મિત્રો મોદીજી 13 થી 18 જૂન 2026 દરમિયાન જવાના છે ફ્રાન્સ અને સ્લોવાકિયામાં. કેન્દ્રના ઉડ્ડયન અભિગમ હેઠળ ઇઝી કનેક્ટ ફ્લાઇઝ મોડેલમાં જોડાનારું પ્રથમ શહેર કયું બન્યું છે? તો મિત્રો આ જે ઇઝી કનેક્ટ ફ્લાઇટ છે તેમાં જોડાનારું પ્રથમ જે શહેર છે તે બન્યું છે ઉત્તર પ્રદેશનું વારાણસી.
ઉજ્જૈનના એઆઈ આધારિત પ્રોજેક્ટને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યો છે, તેનું નામ શું છે? તો મિત્રો આ પ્રોજેક્ટ છે ત્રિનેત્ર, કે જેને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદ કરાયો છે. મનરેગાના સ્થાને કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો મનરેગાના સ્થાને નવી યોજના આવી છે, તેનું નામ છે બીબીજી રામ, એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન. સેપલિંગ ડાયલોગ 2026નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો આ સેપલિંગ ડાયલોગ 2026 છે, તેનું આયોજન થયું છે અમદાવાદમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો થોડા દિવસ અગાઉ તમને આવો જ એક ડાયલોગ વિશે મેં તમને સમજાવ્યું હતું, અને એ હતું સાંગરીલા ડાયલોગ. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે સાંગરીલા ડાયલોગ 2026નું આયોજન ક્યાં થયું હતું. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને તો આવડો જ જોઈએ, કારણ કે આ પ્રશ્ન હમણાં આપણે ગયા વીકમાં જ કવર કરાયેલો છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રમતોને મજબૂત કરવા માટે દેશની સુકુબા યુનિવર્સિટી સાથે 3 વર્ષનો કરાર કર્યો છે. એ કયા દેશની છે? તો મિત્રો આ જે સુકુબા યુનિવર્સિટી છે એ છે જાપાનની. સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનાર મહિલા ઉમેદવારોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કયા રાજ્યએ કરી છે? તો મિત્રો આ જાહેરાત કરાઈ છે બિહાર સરકાર દ્વારા, કે જેમાં બિહાર સરકારની કોઈ પરીક્ષા પાસ કરશે તો તે મહિલા ઉમેદવારને 50,000 અને યુપીએસસીની પ્રિલિમ પાસ કરશે તો 1 લાખની સહાય કરવામાં આવશે. સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે 2 બાળકોનો નિયમ કઈ રાજ્ય સરકારે હટાવી દીધો છે? તો મિત્રો આ જે 2 બાળકોનો નિયમ છે તેને હટાવી દીધો છે મધ્યપ્રદેશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના નવા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આઈજીએલના નવા એમડી બની ગયા છે કુમાર શંકર. અને છેલ્લો પ્રશ્ન હતો, ઈરાને કયા દેશ વિરુદ્ધ ઓપરેશન નાસર શરૂ કર્યું છે? તો મિત્રો ઓપરેશન નાસર છે એ ઈરાને શરૂ કર્યું છે ઇઝરાયલ વિરુદ્ધ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જરૂર જોઈ લેજો. અને સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તેના અત્યાર સુધી જેટલા લેક્ચર ચાલ્યા છે એ તમે સ્ક્રીન પર જોઈ લો છો. તો એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, અને આમાંથી જે પણ લેક્ચર તમારે જોવાનું બાકી હોય મિત્રો તો તેને જરૂરથી જોઈ લેજો, કારણ કે આ જ બધા ટોપિક તમારી શિક્ષણની તમામ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. પછી એ કેની હોય, એસ્ટાટ હોય, ટીપીઓ, ડીપીઓ, સીઆરસી, બીઆરસી, દરેક પરીક્ષામાં આ બધા ટોપિકમાંથી પ્રશ્નો આવે જ છે. અને મિત્રો ખાસ ગઈકાલે જ આપણે આ જે ટોપ મોસ્ટ આઈએમપી 400 પ્રશ્નોનો વિડીયો પણ આવી ગયો છે, અને આમાં આપણે એવા ટોપિક કવર કર્યા છે કે જે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા છે, જેમાં ભાગ 2માં 100 એમસીક્યુ પૂછવાના છે. એમાં તમને આ 400 પ્રશ્નો ખૂબ જ કામ આવવાના છે, તો આને તો તમે બિલકુલ પણ મિસ ન કરતા. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો કોમેન્ટમાં જવાબ આપે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ અને એનો એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે હવે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે પરમાર રીતુ, રાજુ સરવૈયા અને પ્રદીપભાઈ બારિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવો તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો પહેલો પ્રશ્ન છે, ભારતમાં નિર્મિત એરબસ C295 વિમાને ક્યાંથી તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂરી કરી છે? 23માં ફિફા વર્લ્ડ કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? અને છેલ્લો પ્રશ્ન, તમીમ ઇકબાલને કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. માટે મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું. આજે સૌથી સારી કમેન્ટ હોય એને આપણે પિન કરીએ છીએ, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આજે વિડીયોની લિંક છે એને અત્યારે તમારા તમામ વોટ્સઅપ, ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. અને સાથે જ મિત્રો એક નાનકડી જાહેરાત, કે જે મિત્રો આજે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા આપવા જવાના છે તે તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ. અને જે મિત્રોએ આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝના બધા જ લેક્ચર ધ્યાનથી જોયા છે એ મિત્રોને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક.
અને બાકીના પણ તમામ મિત્રોને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. અને જે મિત્રોએ શિક્ષણના સમ્રાટ જોઈ છે એ તમે બિંદાસ થઈને એક્ઝામ આપજો. તમને એક્ઝામમાં જે શિક્ષણના ટોપિક છે તેમાં ક્યાંય વાંધો નહીં આવે. ખાસ તો તમે જે 400 MCQનો ગઈકાલે વિડીયો મુકાયો છે એને તમે બિલકુલ પણ મિસ ના કરતા. અને મિત્રો એવું હશે તો એકાદ સેન્ટર પર હું પણ કદાચ આજે મળવા આવીશ. તો લગભગ ગાંધીનગરની બાજુમાં શેરથા સ્કૂલ છે તેને સેન્ટર રાખેલું છે. તો પરીક્ષાના સમયે હોવું છે તો હું પણ ત્યાં સેન્ટર પર જરૂરથી આપણા સબસ્ક્રાઈબર મિત્ર હશે તો તેમને મળવા આવીશ. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.